ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અહીંયા અગાઉના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે સંખ્યા જે છે એને અલગ અલગ મુખ્ય 4 ગણની અંદર વિભાજિત કરવામાં આવે છે। એમાંની પહેલી સંખ્યા હતી જે સંખ્યા રેખાને આધારે આપણે જોઈએ તો સંખ્યા રેખાની અંદર શૂન્યથી જમણી બાજુ જઈએ છીએ એમ એમ જે સંખ્યાઓ મળે છે એ બધી જ પૂર્ણાંક સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ। એની સાથે સાથે પ્રાકૃતિક સંખ્યાની સાથે જો શૂન્ય લેવામાં આવે તો એ જે ગણ બને છે શૂન્ય સાથેની પ્રાકૃતિક સંખ્યાનો જે ગણ બને છે એને આપણે પૂર્ણ સંખ્યાનો ગણ કહીએ છીએ। હવે સંખ્યા રેખાની અંદર શૂન્ય લઈ લીધું છે, એની સાથે સાથે પ્રાકૃતિક સંખ્યાઓ પણ લીધેલી છે, ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ લીધી છે, પણ એ અમુક સંખ્યાઓ બાકી રહી છે। એ કઈ છે? હા, ઋણ સંખ્યાઓ। તો ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ, આ બધી જ સંખ્યાઓને જ્યારે કમ્બાઈન કરવામાં આવે છે, ભેગી કરવામાં આવે છે તો નવો જે ગણ બને છે એને આપણે પૂર્ણાંક સંખ્યા ગણ કહીએ છીએ। પૂર્ણાંક સંખ્યાઓ ગણ જે છે એની સાથે સાથે હવે જોઈએ છીએ તો સંખ્યા રેખા ઉપર ખાલી ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ જ નથી આવેલી। સંખ્યા રેખાની બે સંખ્યાઓ હોય તો એની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે। તો એ સંખ્યાઓ જે છે એ p ભાગ્યા q ના સ્વરૂપની હોય છે। p ભાગ્યા q ના સ્વરૂપની એટલે કે સમય સંખ્યાના સ્વરૂપની હોય છે। p અને q ની વેલ્યુ જે છે એ તમારે પૂર્ણાંક સંખ્યામાંથી લેવાની છે, પણ 0 સિવાય। એમાં q જે છે એ છેદમાં હોવાને કારણે એ q ની કિંમત જે છે આપણે 0 લેવાની નથી। એટલા માટે એની જે કન્ડિશન બનશે, જે શરત બને છે એ p અને q belongs to z, z એટલે કે પૂર્ણાંક સંખ્યા અને q not is equal to 0, કારણ કે q છેદમાં છે એટલા માટે આપણે q ની કિંમત 0 લેવાની નથી। તો આ જે સ્વરૂપ બને છે એ સ્વરૂપ કયું કહીશું આપણે? સમય સંખ્યા। હવે સંખ્યા રેખા ઉપર બે પૂર્ણાંક સંખ્યા વચ્ચે આ p ભાગ્યા q ના સ્વરૂપની સંખ્યાઓ એટલે કે સમય સંખ્યાઓ મળે છે, એની સાથે સાથે કેટલીક એવી પણ સંખ્યાઓ જે છે કે જે p ભાગ્યા q ના સ્વરૂપમાં બનતી નથી। તો p ભાગ્યા q ના સ્વરૂપમાં નથી બનતી એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીશું। તો આ અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ એ બધી ભેગી કરવામાં આવશે તો એક મોટો ગણ બને છે જેને આપણે વાસ્તવિક સંખ્યા ગણ કહીએ છીએ। તો મિત્રો સંખ્યા પદ્ધતિની અંદર સૌથી મોટામાં મોટો જો ગણ હોય તો એ ગણ છે વાસ્તવિક સંખ્યા ગણ। તો આ જે વસ્તુ જે છે એને મેં અહીંયા ચાર્ટની મારફતે તમને રજૂઆત કરેલી છે। તો આપણે જોઈએ છીએ કે 1 2 3 4 અનંત સુધીની જે સંખ્યાઓ જે છે એ બધી જ સંખ્યાઓ કઈ છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે। તો આ સંખ્યા રેખા ઉપર તમે જુઓ છો તો એની પર જે સંખ્યાઓ આવે છે એ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, જેને આપણે પ્રાકૃતિક સંખ્યા આપણે જે અગાઉના વિડીયોની અંદર મેં તમને સમજાવેલું છે। હવે અહીંયા આપણે લખ્યું છે શૂન્ય, તો શૂન્યને આ પ્રાકૃતિક સંખ્યા સાથે લેવામાં આવશે તો અહીંયા લખાશે શૂન્ય અને આ પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 અપ ટુ અનંત સુધી। તો આ જે ગણ બને છે શૂન્ય સાથેનો એને આપણે પૂર્ણ સંખ્યા કહેલું છે। તો પૂર્ણ સંખ્યા અને નેક્સ્ટ હવે શું થઈ જાય છે? સંખ્યા રેખા ઉપર 0 આવી ગયું, ધન સંખ્યાઓ પણ આવી ગઈ, ઋણ સંખ્યાઓ બાકી છે। તો આ ઋણ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા સાથે જો ભેગી કરવામાં આવે તો એ જે છે એ નવી સંખ્યા ગણ બનશે જેને આપણે પૂર્ણાંક સંખ્યા ગણ કહીએ છીએ। તો પૂર્ણાંક સંખ્યા ગણની અંદર માઇનસ ઇન્ફાઇનાઇટ થી શરૂ કરી -1 0 1 2 અને પોઝિટિવ ઇન્ફાઇનાઇટ સુધીની બધી જ સંખ્યાઓ જે છે એ પૂર્ણાંક સંખ્યાની અંદર ગણાય છે। હવે પૂર્ણાંક સંખ્યા સિવાયની પણ કેટલીક સંખ્યાઓ મેં તમને હમણાં જણાવ્યા પ્રમાણે કે જે p ભાગ્યા q ના સ્વરૂપમાં છે, અને આ p ભાગ્યા q ના સ્વરૂપની જે સંખ્યાઓ જે છે એ સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહીએ છીએ। તો આ સમય સંખ્યા જે છે એ સંખ્યા કે જ્યાં આગળ મેં શરત લખેલી છે કે p અને q ની કિંમત તમારે z માં, z એટલે કે આપણો પૂર્ણાંક સંખ્યામાં, તો બીજું અહીંયા કન્ડિશન લખી છે કે q ની કિંમત જે છે તમારે 0 લેવાની નથી। એનું કારણ શું છે કે q જે છે એ છેદમાં છે અને કોઈ પણ નંબર્સની છેદની અંદર જો શૂન્ય રાખવામાં આવે તો એ સંખ્યા જે છે અવ્યાખ્યાયિત થઈ જાય છે, એટલા માટે અહીંયા શૂન્યને આપણે બાદ રાખીએ છીએ। તો આમ જે સમય સંખ્યા અને જે પૂર્ણાંક સંખ્યાઓ જે બનશે એનો જે કોમ્બિનેશન થાય છે એ આપણે સમય સંખ્યા તરીકે લઈએ છીએ। તો અહીંયા સમય સંખ્યાની અંદર આ પૂર્ણાંક સંખ્યાઓ તો બધી જ આવવાની છે, પણ એની સાથે સાથે આ જે સમય સંખ્યાઓનો જે ગણ બને છે એ સંખ્યા પણ તમારે લખવી પડશે। તો અહીંયા તમે જુઓ છો કે -3/2 એ કઈ સંખ્યા છે? હા, સમય સંખ્યા છે। 5/2
એ પણ સમય સંખ્યા છે. અહીંયા મેં ક્યાંય 0 લખ્યો નથી. એટલા માટે આ જે ગણ બને છે એને સમય સંખ્યા કહે છે. હવે એક વખત વિચાર આવશે આપણને કે હમણાં કહ્યું પ્રમાણે કે સમય સંખ્યાને p ભાગ્યા q ના સ્વરૂપમાં લખાય છે, તો અહીંયા 2 લખ્યા છે, -1 લખ્યા છે, તો એ સમય સંખ્યા કઈ રીતે બને છે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યા માનો કે હું 5 લખું છું, તો આ 5 ની છેદની અંદર એક સંખ્યા હોય જ. તો મિત્રો થઈ ગયું તમારું p ભાગ્યા q નું સ્વરૂપ. આમ દરેક પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યાના સ્વરૂપમાં તમે લખી શકો છો. ચલો હવે આગળ જોઈએ. તો સમય સંખ્યાની સાથે સાથે મેં તમને કહ્યું પ્રમાણે કે કેટલીક સંખ્યાઓ એવી છે કે જેને p ભાગ્યા q ના સ્વરૂપમાં આપણે લખી શકતા નથી. તો એવી સંખ્યાઓ જે છે એને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. દાખલા તરીકે પાઈની કિંમત તમે જાણો છો. તમે સરળતા ખાતર તમારા એક્ઝામ્પલની અંદર સરળતા ખાતર તમે પાઈની કિંમત 22/7 લો છો અથવા તો 3.14 લો છો. પણ અહીંયા 3.14 જે છે આપણા એક્ઝામ્પલ સરળ બને એટલા માટે આપણે 3.14 જ લઈએ છીએ. પણ એક્ચ્યુઅલી એની કિંમત જે છે એ અનંત સુધી વિસ્તરેલી છે. આ રીતની અનંત સુધીની છે. તો અગાઉના મેં વિડીયોમાં પણ તમને સમજાવ્યું કે સમય અસમય સંખ્યા અને સમય સંખ્યા જે છે એનું દશાંશમાં નિરૂપણ કરવામાં આવે તો જો આપેલી સંખ્યા અનંત અને અનાવૃત હોય તો એ હંમેશા અસમય સંખ્યા જ બને છે. બાકીના બે કેસ એટલે કે શાંત સંખ્યા અને અનંત અને આવૃત પ્રકારની હોય તો એ સંખ્યા સમય સંખ્યા બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સંખ્યા જે મેં લખી છે એ સંખ્યા ડોટ ડોટ કર્યું છે એનો મતલબ એ થયો કે અનંત સુધી તો છે જ, પણ અહીંયા એવો કોઈ પણ નંબર નથી કે કોઈ પણ અંક નથી કે જે વારંવાર રિપીટ થતો હોય. તો આ સંખ્યા જે બને છે એ સંખ્યા તમારી અસમય સંખ્યા બને છે. બીજું કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય અને એનું જો વર્ગમૂળ દર્શાવેલું હોય તો એ સંખ્યા હંમેશા અસમય સંખ્યા જ બને છે. તો આ સંખ્યાઓ જે છે એ સમય સંખ્યામાં તો આવવાની નથી. તો આ સંખ્યાઓ એટલે કે અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ જે છે એ બંનેને જ્યારે ભેગી કરવામાં આવશે તો એક વિશાળ ગણ બને છે, સંખ્યા ગણ બને છે, જેને આપણે કહીશું વાસ્તવિક સંખ્યા ગણ. તો સંખ્યા પદ્ધતિની અંદર સૌથી મોટામાં મોટો જો ગણ લેવામાં આવે તો એ છે આપણો વાસ્તવિક સંખ્યા ગણ છે. તો આ વાસ્તવિક સંખ્યા ગણ જે છે એની અંદર ઉપરની બધી જ ગણની સંખ્યાઓ જે છે આવેલી છે. તો આ વસ્તુ જે છે એ એક્ઝામની અંદર તમારે જે ઓબ્જેક્ટિવ પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે, સાચા ખોટા છે અથવા તો એની અંદર તમને 1 માર્ક્સની અંદર જે પૂછાય છે ખાલી જગ્યાવાળો, તો એની અંદર આ પ્રકારના આ જે છે એની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ જે ક્વેશ્ચન જે છે એને સરળ ભાષાની અંદર જો તમારે સમજવો હોય તો મેં અહીંયા તમને લખીને બતાવેલું છે કે પ્રાકૃતિક સંખ્યા જેને આપણે n કહ્યું છે. તમે જાણો છો કે પૂર્ણ સંખ્યા જે છે એ સંખ્યાની અંદર બધી સંખ્યાઓ એટલે કે 0 થી લઈ અને બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે છે. એનો મતલબ એ થયો કે આ પ્રાકૃતિક સંખ્યાઓ જે પણ હશે એ બધી જ પૂર્ણ સંખ્યાની અંદર આવેલી છે. બીજું, હવે જે પૂર્ણ સંખ્યા જે છે એ આપણે જાણીએ છીએ કે 0 થી શરૂ થઈ અને સંખ્યા રેખાની ઉપર જમણી બાજુ બધી સંખ્યાઓ લઈએ છીએ. તો જે નવો ગણ બને છે પૂર્ણાંક સંખ્યા ગણ, તો એ સંખ્યાની અંદર ઉપર આવેલો પૂર્ણ સંખ્યા જે છે એની તો કિંમત વધી જશે, એની સાથે સાથે કેટલીક ઋણ પૂર્ણાંક સંખ્યાઓ પણ આવશે. તો એનો મતલબ એ થયો કે આ જે પૂર્ણ સંખ્યાઓ જે છે એની બધી જ કિંમતો પૂર્ણાંક સંખ્યાની અંદર પણ આવી જશે. એ જ રીતે આ પૂર્ણાંક સંખ્યા જે છે એની બધી જ કિંમતો જે છે વાસ્તવિક સંખ્યાની અંદર આવી જશે. આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યા જે છે ગણ એ સંખ્યા પદ્ધતિની અંદર સૌથી મોટો ગણ હોવાને કારણે બધી જે પણ તમે કિંમત લો છો એ દરેક કિંમત આ વાસ્તવિક સંખ્યા ગણની અંદર તો આવી જ જાય છે. હવે આ વસ્તુ જે છે એને શોર્ટની અંદર તમારે રિપ્રેઝન્ટ કરવું હોય તો તમે આ રીતે લખી શકો છો. n કે જે અહીંયા જે સિમ્બોલ દર્શાવેલો છે એ ઉપગણની નિશાની દર્શાવે છે. એનો મતલબ એ થયો કે n જે છે એ w નો ઉપગણ છે. હવે ઉપગણ કોને કહેવાય? તો ઉપગણ એટલે કે અહીંયા જે n લખેલો છે એની બધી જ કિંમત એના ઉપગણની નિશાની પછીનો જે પણ ગણ આવે છે એની અંદર આ બધી જ કિંમતો આવેલી છે.
એટલે એનો મતલબ એ થયો કે n ની કિંમત w માં આવશે, w ની કિંમત z માં આવશે, z ની કિંમત r માં આવશે. તો ઉપકરણની નિશાની જે છે એને આપણે ઇંગ્લિશની અંદર સબસેટ કહીએ છીએ. તો n is subset of w, એટલે કે n જે છે એ w નો એક સબસેટ છે. એટલે કે w ની બધી કિંમત જે છે એમાં કેટલી કિંમત જે છે એ n ની અંદર આવે છે. બીજા શબ્દોમાં કેવું હોય તો n ની કિંમત, n એટલે કે આપણે પ્રાકૃતિક સંખ્યા, n પ્રાકૃતિક સંખ્યા જે છે એ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવશે. પૂર્ણ સંખ્યાની જે પણ બધી સંખ્યાઓ જે છે એ આપણા પૂર્ણાંક સંખ્યામાં આવશે. પૂર્ણાંક સંખ્યાની જે પણ કિંમતો છે એ આપણી વાસ્તવિક સંખ્યાની અંદર આવે છે. મિત્રો બીજું જે છે એ સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ. તો સમય સંખ્યા તો આપણે જાણીએ છીએ, પૂર્ણાંક સંખ્યાની અંદર દરેક પૂર્ણાંક સંખ્યાને તમે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી શકો છો. તો સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો જ્યારે કરવામાં આવે છે, સરવાળો મતલબ કે બધી સંખ્યાઓને ભેગી કરવામાં આવે છે, તો એ જે બને છે વાસ્તવિક સંખ્યા બને છે, જેને આપણે r થી દર્શાવીએ છીએ. તો અહીંયા એક્ઝામની અંદર મેં તમને પૂછ્યું કે કહ્યું કે જે સાચા ખોટાની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે એની અંદર કેટલાક તમને એક્ઝામ્પલ આપો. તો પહેલો એક્ઝામ્પલ લઈએ તો ક્વેશ્ચન હોય છે કે શું દરેક પૂર્ણાંક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? તો આની માટે અથવા તો બીજો ક્વેશ્ચન લઈએ કે શું દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો આ પ્રકારના ક્વેશ્ચન જે છે એ ઘણી વખત શું થાય છે કે એની અંદર તમને કન્ફ્યુઝ કરી નાખે છે. ક્વેશ્ચન બહુ ઈઝી છે પણ તમે એક્ઝામની અંદર થોડા કન્ફ્યુઝ થઈ જાઓ. તો આ વસ્તુને સરળતાથી સમજવી હોય તો અહીંયા મેં તમને જે આપ્યું છે એની અંદર n is subset of w, w is subset of z, z is subset of r. આ વસ્તુની અંદર ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે અહીંયા ડાબેથી જમણી તરફ જાઓ છો, તમે ડાબેથી જમણી તરફ જશો તો તમારું જે વિધાન હશે એ સાચું વિધાન હશે. ટ્રુ લખી આપણે ઇંગ્લિશની અંદર. ડાબી બાજુથી જમણી બાજુ તરફ. પહેલો ક્વેશ્ચન જે હતો એ ક્વેશ્ચન કે શું પૂર્ણાંક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા ક્યાં છે? આપણો z, z અહીંયા લખેલો છે. વાસ્તવિક સંખ્યા ક્યાં છે? આપણી r અહીંયા છે. હવે કઈ બાજુ તમે જાઓ છો? ડાબીથી જમણી તરફ. તો ડાબીથી જમણી તરફ હોય તો એ હંમેશા વિધાન કેવું હોય? સાચું હોય. એટલા માટે દરેક પૂર્ણાંક સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે. પણ બીજો ક્વેશ્ચન જે હતો આપણો કે શું દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો અહીંયા પૂર્ણાંક સંખ્યા આપણો z અહીંયા છે અને પ્રાકૃતિક સંખ્યા n છે. તો અહીંયા તમારું ડાયરેક્શન બદલાઈ જાય છે. એટલે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જશો તો વિધાન હંમેશા ખોટું જ હશે, અથવા તો એને આપણે ઇંગ્લિશમાં ફોલ્સ કહીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું જે તમે આટલું જ યાદ રાખશો તો ઓબ્જેક્ટિવની અંદર પહેલા પ્રકરણમાંથી જે પણ પ્રશ્ન પૂછાય છે એને તમે સરળતાથી સાચા બનાવી શકો છો. ચલો મિત્રો, હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા મેં એક સંખ્યા રેખા દોરેલી છે. સંખ્યા રેખા તો તમે જાણો છો કે કઈ રીતે દોરવી. 0 છે, જમણી તરફ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, ડાબી બાજુ તરફ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે. પ્રશ્ન એ છે કે બે ક્રમિક જે પૂર્ણાંક સંખ્યાઓ જે છે 1 2 લઈ લો, 2 3 લઈ લો, 3 4 લઈ લો, 0 અને -1 લઈ લો, તો એમની વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે? પ્રશ્ન એ થશે કે અત્યાર સુધી આપણે જાણતા કે અહીંયા 1 અને 2 ની વચ્ચે તો એક પણ સંખ્યા નથી દેખાતી. પણ મિત્રો આપણે હમણાં જ સંખ્યા પદ્ધતિમાં જોયું કે કેટલીક સંખ્યાઓ જે છે એ p/q ના સ્વરૂપની છે કે જેને આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. તો પહેલાનો તમારો જવાબ આવશે અસંખ્ય. તો એવો બીજો ક્વેશ્ચન છે આપણી પાસે કે સંખ્યા રેખા પર બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે? એટલે 0 થી આપણે જમણી બાજુની સંખ્યાઓ વિચારવાનું છે. એમાં પણ બે ક્રમિક કહેલું છે. એટલે તમે 2 3 લઈ શકો, 1 2 લઈ શકો, 3 4 લઈ શકો, 5 6 લઈ શકો, કોઈ પણ લઈ શકો. તો એની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે? પ્રશ્ન બહુ ઈઝી છે પણ ઉતાવળની અંદર જો સમજીએ નહીં આપણે ક્વેશ્ચનને તો એનો જવાબ જે છે આપણે ખોટો લખીએ છીએ. તો અહીંયા તમને એક શબ્દ વાપર્યો છે પ્રાકૃતિક સંખ્યા. કોની વચ્ચે લેવાની છે? બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા વચ્ચે. એટલે કે 2 અને 3 એ ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા થઈ. હવે એની વચ્ચે
પ્રાકૃતિક સંખ્યા પોસિબલ જ નથી, અશક્ય વસ્તુ છે. તો આ જે ક્વેશ્ચન જે છે એની અંદર બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા વચ્ચે એક પણ નહીં, પ્રાકૃતિક સંખ્યા મળશે નહીં. એટલે એનો જવાબ આવશે એક પણ નહીં. તો હમણાં જ આપણે જોયું પ્રમાણે કે આની અંદર કે સંખ્યા રેખા પર બે ક્રમિક પૂર્ણાંક સંખ્યા વચ્ચે કેટલી સંખ્યા આવેલી છે તો કે અસંખ્ય. તો આ અસંખ્ય સંખ્યાઓ કઈ છે એ સંખ્યાઓ આપણે જોયું એ પ્રમાણે કે p ભાગ્યા q ના સ્વરૂપની સંખ્યાઓ મળે છે. તો આ p ભાગ્યા q ના સ્વરૂપની જે સંખ્યાઓ મળે છે એ સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો આ જે સમય સંખ્યા જે છે, હવે એક સંખ્યાઓ શોધવી કઈ રીતે, તો એ સંખ્યાઓ શોધવા માટે મેં એક અહીંયા એક્ઝામ્પલ લીધેલો છે કે જે તમારી ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાયની અંદર આપેલો છે. સ્વાધ્યાય નંબર 1.1 ની અંદર એક્ઝામ્પલ આપેલો છે. તો આપણે વિચાર આવશે કે સાહેબ તો આ 3 અને 4 જે છે એ તો પૂર્ણાંક સંખ્યાઓ છે અને એમની વચ્ચે આપણે 6 સમય સંખ્યાઓ શોધવાની છે. તો આ સમય સંખ્યા શોધીશું કેવી રીતે, તો એ શોધવા માટેની બે રીત છે. બે રીત જે છે બહુ ઈઝી છે, તમને જે યોગ્ય લાગે એ મેથડ તમે કરી શકો છો. પહેલી મેથડ આપણે લઈએ તો અહીંયા 3 અને 4 જે છે એ પૂર્ણાંક સંખ્યા દેખાય છે, પણ આપણે શોધવાની છે સમય સંખ્યા. તો આ જે સમય સંખ્યાને શોધવા માટે સૌથી પહેલા તમારે જે કામ કરવાનું થાય છે એ કામ કે 3 અને 4 જે છે એ બંનેને સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી નાખો. તો સમય સંખ્યાના સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો 3 જે છે એને સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવી હોય તો એના છેદમાં કંઈ નહીં તો 1 તો હશે જ. એ જ રીતે 4 જે છે એને પણ આપણે સમય સંખ્યાના સ્વરૂપમાં 4/1 ના સ્વરૂપમાં આપણે દર્શાવીએ છીએ. હવે અહીંયા મિત્રો યાદ રાખવાનું છે કે અહીંયા કેટલી સંખ્યાઓ શોધવાની છે 6. તો આપણે શું કરવાનું, જેટલી સંખ્યા શોધવાની હોય એના કરતા એક વધારે લઈ લેવાનું. એનો મતલબ એ થયો કે અહીંયા 6 શોધવાની છે તો 6 + 1 = 7. 7 થઈ જશે. જેટલી પણ સંખ્યા શોધવાની, માનો કે તમે 5 સંખ્યા કહી હોય તો 5 + 1 એટલે કે 6 થઈ જશે. 3 સંખ્યા શોધવાનું કહ્યું હોય તો 3 + 1 એટલે કે 4 થઈ જશે. આમ જે પણ તમારો જવાબ આવે છે એ જવાબને અહીંયા બંને સંખ્યાના છેદમાં લાવવા પ્રયત્ન કરવો પડશે. મિત્રો જાણીએ છીએ કે કોઈ ગણિતની અંદર કોઈ પણ સંખ્યાને જો કોઈ પણ તરફ અંશમાં કે છેદની અંદર કોઈ પણ સંખ્યા વડે ગુણવામાં આવે તો એનો જવાબ બદલાઈ જાય છે. દાખલા તરીકે અહીંયા 3/1 જે છે એને હું 5 વડે ગુણી નાખું તો એનો જવાબ કંઈક બદલાઈ જશે. 15/1. તમારી મૂળ સંખ્યા કેટલી હતી 3, પણ હવે તમારી ગુણાકાર કરવાને બદલે તમારી સંખ્યા 15 થઈ ગઈ. એટલે 3 અને 15 એક કહેવાય નહીં. તો ગણિતની અંદર નિયમ છે કે કોઈ પણ સંખ્યાને તમે ગુણાકાર કરો, ભાગાકાર કરો, પણ એ સંખ્યા જે છે એ બદલાવી જોઈએ નહીં. તો આ સંખ્યા ક્યારે નહીં બદલાય, જ્યારે આ સંખ્યાને તમે જે અંશમાં ગુણાકાર કર્યો છે એની જ સંખ્યા વડે 5 વડે તમે નીચે પણ ગુણાકારમાં લઈ લો તો શું થઈ જશે, અહીંયા જવાબ તમારો શું છે 3 × 5 15, 5 × 1 એટલે 5. હવે આનું થોડુંક સાદું રૂપ આપીએ 3, તમારી મૂળ સંખ્યા 3 હતી એની એ જ મળી ગઈ છે. તો આપણે આ સંખ્યા જે છે બદલ્યા વગર આપણે એને સમય સંખ્યાના સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે. તો એ સમય સંખ્યાના સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે અહીંયા આપણે જે પણ 7 અંક મળ્યો છે એના વડે અંશ અને છેદને ગુણાકાર કરીશું. 3/1 છે એમાં અંશને 7 વડે અને છેદને પણ 7 વડે. તો તમારી નવી સંખ્યા કઈ બની જાય 21/3 × 7, 7 તરી 21 અને 7 × 1 એટલે 7. એ જ રીતે 4 જે છે તો 4/1 ગુણ્યા અંશને પણ 7 છેદને પણ 7, 7 × 4 કરીશું એટલે કે 28, 7 × 1 એટલે 7. હવે તમારી જે સંખ્યા 3/1 4/1 હતી એ હવે તમારી સંખ્યા બદલાઈ ગઈ છે અને સમય સંખ્યાના સ્વરૂપમાં 21/7 28/7 ના સ્વરૂપમાં લખેલી છે. એટલે હવે આપણું મેઇન કામ શું છે કે આ બંને સંખ્યાઓ જે છે એની વચ્ચેની સમય સંખ્યાઓ લખવાની છે.
હવે આ સંખ્યા તમારી p ભાગ્યા q ના સ્વરૂપની જ છે, તો આપણે લખીએ તો 21 ભાગ્યા 7, એના પછી આપણે શું કરીશું, 21 છે તો અહીંયા શું લખીશું 22 ભાગ્યા 7, 23 ભાગ્યા 7, 24 ભાગ્યા 7, 25 ભાગ્યા 7, 26 ભાગ્યા 7, 27 ભાગ્યા 7, 28 ભાગ્યા 7. તો અહીંયા આપણે જે જોઈએ છે 6 સંખ્યાઓ એ ક્યાં લેવાની છે, આ બંનેની સંખ્યાની વચ્ચે. પણ અહીંયા આપણે જોઈએ પ્રમાણે કે 21 ભાગ્યા 7 જે છે એ કઈ સંખ્યા હતી, 3 હતી. 28 ભાગ્યા 7 હતી એ આપણી 4 સંખ્યા હતી. એની વચ્ચેની સંખ્યાઓ લેવાની છે. એનો મતલબ એ થયો કે 21 ભાગ્યા 7 અને 28 ભાગ્યા 7 જે છે એની વચ્ચેની જે 6 સંખ્યાઓ જે છે અહીંયા તમને મળી જાય છે. તો આમ 3 અને 4 ની વચ્ચેની જે સમય સંખ્યાઓ જે શોધવાની હતી એ તમને આ રીતે સરળતાથી મળી શકે છે. હવે બીજી મેથડની તમને વાત કરેલી છે. એ મેથડની અંદર તમારે બે સંખ્યાઓ જે આપેલી છે એની મધ્ય કિંમત શોધવી પડે છે. મધ્યસ્થ કિંમત શોધવામાં આપણે શું કરીશું, આ પહેલી સંખ્યા આપેલી છે a અને બીજી સંખ્યા આપેલી છે એનો સરવાળો કરી અને એને 2 વડે ભાગાકાર કરી દઈશું. દાખલા તરીકે એ મેથડ જે છે એને આપણે અહીંયા બાજુમાં રજૂઆત કરીએ તો 3 + 4 ભાગ્યા 2 કરીશું. એટલે તમારી સંખ્યા કઈ બનશે, 7 ભાગ્યા 2. હવે 7 ભાગ્યા 2 જે છે એને દશાંશ સ્વરૂપમાં આપણે લખીએ તો આપણે એને લખીએ છીએ 3.5. 3.5 જે છે તમે જાણો છો કે 3.5 જે છે એ 3 અને 4 ની વચ્ચેની સંખ્યા છે. એટલે સંખ્યા રેખા પર આપણે જોવા જઈએ તો સંખ્યા રેખાની અંદર અહીંયા 3 લખીએ, અહીંયા 4 લખીએ તો આ જે કિંમત મળી એની મધ્ય કિંમત મળે છે. મધ્ય કિંમત એટલે ઓલમોસ્ટ આ 3 અને 4 ની વચ્ચેની કિંમત થવાની. તો આ જે કિંમત આવી છે એને આપણે 7/2 લખીએ અથવા તો 3.5 લખીએ. તો એ સંખ્યા જે છે 3 અને 4 ની તો વચ્ચે રહેવાની છે. હવે આપણે બીજી કેટલી સંખ્યા શોધવાની છે, આપણે જે કામ હતું એ 6 સંખ્યાઓ શોધવાની હતી, એમાંથી એક સંખ્યા આપણે મળી ગઈ છે. હવે બીજી સંખ્યા આપણે શોધવાની છે. તો અહીંયા જે 7/2 જે છે 3 અને 4 ની વચ્ચે મળી ગઈ. હવે આપણું કામ શું છે, હવે 3 ને ભૂલી જાઓ. હવે બીજી સંખ્યા આપણે શોધીશું તો એ સંખ્યા 7/2 અને 4 ની વચ્ચેની એટલે એની મધ્ય કિંમત શોધી નાખો. એટલે બીજી કિંમત આપણે શોધીશું તો એની અંદર પહેલી કિંમત લઈશું 7/2 અને બીજી કિંમત તરીકે 4 લઈશું પ્લસ 4 કરીશું અને એના મધ્ય કિંમત લખીએ છીએ એટલે ભાગ્યા 2 લખીશું. હવે સમય સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાનો ડાયરેક્ટલી સરવાળો થતો નથી. એટલા માટે શું કરીશું, પહેલા તો આ બંનેનો છેદ સરખો કરવા માટે લસા લેવો પડશે. અને લસા લેવા માટે અહીંયા 4 આપેલા છે અને 2 વડે ઉપર નીચે અંશ અને છેદને ગુણાકારમાં લઈશું 2 વડે. એટલે શું થશે 7/2 પ્લસ 4 ને 2 વડે ગુણીશું એટલે 8 અને છેદમાં પણ 2 લખીશું અને છેદની અંદર 2 આવશે જે અહીંયા લખેલો છે 1. હવે આ બંનેનો સરવાળો કરીએ તો બંનેના છેદ સરખા છે તો અંશનો ડાયરેક્ટલી સરવાળો થઈ જશે 7 + 8 એટલે 15 અને અહીંયા 2 આપેલા છે અને આ છેદના 2 જે છે અહીંયા છેદ સાથે ગુણાશે અને 15/4. તો આ પણ જે સંખ્યા મળી છે એ કેવી છે, સમય સંખ્યા પ્રકારની જ છે. તો આ સંખ્યા ક્યાં મળશે તમને, 7/2 અને 4. એટલે કે સંખ્યા રેખા પર જોઈએ તો 7/2 અને 4 એની મધ્ય કિંમત એટલે અહીંયા જ મળશે. તો આ જે મળે છે એ 15/4 મળશે. હવે એના પછી ત્રીજી સંખ્યા શોધવી હોય તો ત્રીજી સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું, હવે 3 અને 7/2 નું લઈશું. તો ત્રીજા નંબરની કિંમત શોધવા માટે 7/2 + 3/2. હવે અહીંયા છેદની અંદર 2 નથી તો લસા લઈશું. લસા લેવા માટે 7/2 પ્લસ 3 ને 2 વડે ગુણીશું એટલે 6. છેદની અંદર 2 લખીશું અને છેદની અંદર 2 તો છે 7 + 6 13/2 અને છેદની અંદર 2 છે જે અહીંયા આવશે 2 સાથે 13/4 થઈ જશે. 3 અને 7/2 ની મધ્યવર્તી કિંમત જે બનશે એ 13/4 બનશે. તો આ મેથડ જે છે એ કન્ટિન્યુઅસલી તમે રિપીટ કરતા જશો. તમારી જેટલી પણ સંખ્યા શોધવી હોય
એટલી સંખ્યાઓ તમે શોધી શકો છો। પણ કામ શું કરવાનું છે? નેક્સ્ટ તમારે માનો કે આની વચ્ચેની સંખ્યા શોધવી હોય, 15/4 અને 4 ની વચ્ચેની કિંમત શોધવી હોય તો આ બંને સંખ્યા લઈ અને એને મધ્ય કિંમત એટલે કે ડિવાઇડ બાય 2 કરી નાખવાનું છે। તો કોઈ પણ બે સંખ્યાઓ લઈ લો, એની અંદર ડિવાઇડ બાય 2 કરશો એટલે એમની વચ્ચેની સમય સંખ્યાઓ તમને મળી જશે। ચલો હવે એક બીજો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ કે અગાઉ હમણાં જોયું પ્રમાણે કે 3/3 અને 4 ની વચ્ચેની જે 6 સમય સંખ્યાઓ આપણે શોધતા હતા, હવે એવી જ સંખ્યાઓ અહીંયા સમય સંખ્યાઓ આપેલી છે, એમની વચ્ચે 5 સમય સંખ્યા શોધવાની છે। તો આ ક્વેશ્ચન તો પહેલા ક્વેશ્ચન કરતા અગાઉના ક્વેશ્ચન કરતા પણ ઈઝી છે, કારણ કે પહેલામાં પૂર્ણાંક સંખ્યા આપેલી હતી, જ્યારે અહીંયા તમને સમય સંખ્યા આપેલી છે। તો સમય સંખ્યા આપેલી હોય તો એવા સમયે આ ક્વેશ્ચન તમારી માટે સરળ બનશે। તો મિત્રો મેં તમને જે કહ્યું એ પ્રમાણે કેટલી સંખ્યાઓ શોધવાની છે? 5। શું કરવાનું છે? એક એની અંદર વધારો કરી નાખો એટલે કેટલી થઈ ગઈ? 6। તો આ જે સમય સંખ્યા છે તમને આપેલી છે કે જેની વચ્ચે આપણે 5 સમય સંખ્યા શોધવાના છે, એના છેદ અને અંશને 6 વડે ગુણાકાર કરી નાખો એટલે પહેલું સંખ્યા બનશે 3/5 ગુણ્યા 6/6 એટલે તમારી સંખ્યા બની જશે 18/30। એ જ રીતે 4/5 જે છે એને અંશને 6 વડે અને છેદને પણ 6 વડે ગુણાકાર કરી નાખો તો 6 ગુણ્યા 4 24 અને 5 6 30। તો આ બે સંખ્યાઓ તમારી જે 3/5 અને 4/5 જે સંખ્યાઓ હતી એની સમાન સંખ્યા થઈ ગઈ છે। તો સમાન સંખ્યા કોને કહીશું મિત્રો? તો જે પણ તમને સમય સંખ્યા આપેલી હોય એ સંખ્યાના અંશ અને છેદ બંનેને જો સરખી કિંમત વડે ગુણાકાર કરવામાં આવે તો જે મળતી નવી સંખ્યા જે છે એ મૂળ સંખ્યાને સમાન સંખ્યા જ કહેવાય। એનો મતલબ એ થયો કે 3/5 અને 18/30 એ બંને સમાન સંખ્યાઓ છે। 4/5 અને 24/30 એ બંને સંખ્યાઓ પણ સમાન જ છે। હવે આપણું કામ જે શોધવાનું છે કે 18/30 એટલે કે 3/5 અને 24/30 એની વચ્ચેની સંખ્યાઓ લેવાની છે। એટલે અંશ જે છે એની અંદર એક એક વધારતા જાઓ તો 18 ની જગ્યાએ આપણે 19 કરીશું ભાગ્યા 30, 20/30, 21/30, 22/30, 23/30 અને લાસ્ટમાં લખીશું 24/30। પણ આપણે જરૂરી છે 5 સંખ્યાઓ, તો એ જરૂરી 5 સંખ્યાઓ જે છે એ તમને અહીંયા મળી જશે। તો આપણે જ્યારે નીચે જવાબમાં લખીએ છીએ ત્યારે આપણે એમ લખીશું કે 3/5 ની વચ્ચેની એટલે કે 19/30, 20/30, 21/30, 22/30, 23/30 અને લાસ્ટમાં લખીશું આપણી મૂળ સંખ્યા 4/5। તો આ જે લખેલી છે એ માગેલી સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ છે જે આપણે શોધવાની હતી। હવે મિત્રો આપણે જાણીએ છીએ કે આ બધી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું જે છે એ થોડુંક ઈઝી છે, પણ શું કેટલીક સંખ્યાઓ એવી પણ છે કે એનું સરળતાથી સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકતા નથી। તો એવી કેટલીક સંખ્યાઓ જે છે એ આપણે જોઈએ તો સૌથી પહેલા તો આપણે સમય સંખ્યા જે છે એ સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર કેવી રીતે નિરૂપણ થાય છે એ આપણે જોઈશું। પણ નિરૂપણ જોવાનો મતલબ એવો નથી કે તમારે એક્ઝેક્ટ એનું લોકેશન શોધવું છે, આપણે ખાલી એ કઈ બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે આવશે એ આપણે શોધીશું। તો આપણે એ શોધવા માટે આપણે જોઈએ તો માની લો કે તમને કોઈ સમય સંખ્યા આપેલી છે 7/3। તો આ જે છે એ સમય સંખ્યાના સ્વરૂપની સંખ્યા છે। હવે સંખ્યા રેખા ઉપર આ સંખ્યા જે છે એ કયા બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે આવે છે એ આપણે જોઈશું। તો એ જોવા માટે તમારે એક સિમ્પલ ભાગાકાર કરવાનો છે। તો 7 જે છે એને 3 વડે ભાગાકાર કરી જુઓ તો એમાં જે ભાગફળ મળશે એક તો એ પૂર્ણાંક સંખ્યા મળશે અને એના પછીની જે નેક્સ્ટ આવે છે એ પૂર્ણાંક સંખ્યાની વચ્ચેની સંખ્યા હશે। એટલે આપણે જોઈએ તો 7 જે છે એને 3 વડે જ્યારે ભાગાકાર કરવામાં આવે તો અહીંયા જવાબ મળશે તમને, દશાંશ ચિહ્નની અંદર લખીએ તો 2.3 મળે છે।
તો આ મળતી સંખ્યા 2.3 જે છે એ 2 કરતા મોટી છે, તો એ કોની વચ્ચે થઈ? એક તો નાની સંખ્યા, એનાથી નાની સંખ્યા કઈ છે? 2, અને 2.3 ની મોટી પૂર્ણાંક સંખ્યા કઈ આવશે? 3. તો 2.3 જે છે એ 2 અને 3 ની વચ્ચેની સંખ્યા છે, પણ 2.3 જે છે અહીંયા તમારી જે સંખ્યા જે બને છે એ રિપીટેડ ફોર્મમાં બને છે. તમારો જવાબ જે છે અનંત સુધી આવશે. તો એને સરળતા ખાતર લખવું હોય તો 2.3 બાર લખાય. આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા પ્રકારની સંખ્યા છે. તો 2 અને 3 ની વચ્ચે આવેલી સંખ્યા આ આપેલી છે તમને. એનો મતલબ એ થયો કે આપેલી સંખ્યા 7/3 જે છે એને સંખ્યા રેખા પર નિરૂપણ કરવામાં આવે. માની લો કે અહીંયા 2 છે, અહીંયા 3 લખીએ, અહીંયા તમારી સંખ્યા આવશે 2.1, 2.2, 2.3, 2.4 એમ કરતા કરતા તમારી સંખ્યા 3 સુધી આવશે. હવે આપણી સંખ્યા કોની નજીક છે? 2.3 છે. તો 2.3 જે છે અહીંયા આવશે તમારી, એના 2.3 કરતા વધુ છે એટલે સંખ્યા 2.3 અને 2.4 ની વચ્ચે આવશે. આ જસ્ટ આ સંખ્યા કઈ જગ્યાએ આવે છે, કઈ બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે આવે છે એટલું જ આપણે દર્શાવીશું. એનું એક્ઝેક્ટ લોકેશન ક્યાં આવશે એ પછીથી આપણે જોઈશું. તો આ રીતે તમે સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર એનું લોકેશન જે છે, એની પ્લેસ જે છે એ તમે દર્શાવી શકો છો. પણ મિત્રો હવે આ જે છે એ સમય સંખ્યા આપેલી છે, તો શું અસમય પ્રકારની સંખ્યા આપેલી હોય, દાખલા તરીકે વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 5 છે, તો એવી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવવી કેવી રીતે? તો આ જે છે એ અસમય સંખ્યાઓ અને એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કામ થોડું અઘરું છે, પણ તમે અહીંયા ધ્યાન રાખશો આરામથી તમે એને સરળતાથી સમજી શકો છો. ચલો હવે અસમય સંખ્યા જે છે એને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવામાં આવે છે એ આપણે જોઈએ. તો અહીંયા વર્ગમૂળ ક્વેશ્ચન છે કે આપણો વર્ગમૂળમાં 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો વર્ગમૂળમાં 2 સંખ્યા જે છે અહીંયા આપેલી, તો એ સંખ્યાને જ્યારે વર્ગમૂળમાં દર્શાવવામાં આવે તો એનું કામ મેં હમણાં કહ્યું પ્રમાણે થોડું અઘરું છે, પણ અઘરું એટલું પણ નથી કે તમે એને સરળતાથી લખી ન શકો. તો અહીંયા જે વર્ગમૂળ પ્રકારની સંખ્યાને જ્યારે સંખ્યા રેખા ઉપર દર્શાવવામાં આવે છે તો એની અંદર સૌથી પ્રથમ તમારે પાયથાગોરસનો પ્રમેય તમારે યાદ રાખવો પડે છે. પાયથાગોરસનો પ્રમેય જે છે એ તમે જાણો છો કે કાટકોણ ત્રિકોણ માટે જરૂરી છે. અને કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ કે જેને આપણે કોણ કહીએ છીએ એના વર્ગ બરાબર જેટલો થાય છે. તો અહીંયા આપણે વર્ગમૂળમાં 2 લેવું છે તો આપણે લઈશું અહીંયા કે અહીંયા ત્રિકોણ જે છે એક ત્રિકોણ જેવી રચના કરીશું. એક એનો રફ સ્કેલ આપણે દોરવું હોય તો તમે એક એનો રફ સ્કેલ જે છે આ પ્રમાણે દોરી શકો છો. હવે આપણે કહ્યું એ પ્રમાણે કે કાટખૂણો બનાવતી, માનો કે આ બંને રેખાઓ જે OA અને OB જે છે એકબીજાને લંબ છે એટલે અહીંયા એક ખૂણો કાટખૂણો બનશે એટલે ત્રિકોણ તમારો OAB જે છે એ કાટકોણ ત્રિકોણ બની જશે. હવે કાટખૂણો કઈ બે બાજુ બનાવે છે? OA અને AB. તો આ બંને બાજુના વર્ગનો સરવાળો અને પાયથાગોરસનો પ્રમેય અહીંયા જો લખવું હોય આપણે તો OA² + AB² = OB². હવે અહીંયા આપણે જવાબ જે છે એ તમારે અહીંયા જે શોધવાનું છે એ વર્ગમૂળમાં 2 માટે શોધવાનું છે. તો એનો મતલબ એ થયો કે OA બાજુ 1 એકમ લઈ લો, OAB બાજુ જે છે એને પણ 1 એકમ લઈ લો. તો આ બંને બાજુનો વર્ગ કરીશું તો 1 નો વર્ગ, AB પણ 1 છે એટલે એનો વર્ગ લખીશું. જમણી બાજુ તો OB² તો છે જ, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 બરાબર OB². 1 + 1 એટલે 2 થશે = OB² થશે. આપણે જે શોધવું છે કે OB ની લંબાઈ કેટલી થાય છે? વર્ગમૂળમાં 2 મળી જશે. એટલે આપણે જે દર્શાવવું છે એ તમે અહીંયા વર્ગમૂળ 2 જે છે એની કિંમત OB વડે દર્શાવી શકો છો. એટલે કે આ માપ જે છે એનું કેટલું બનશે? વર્ગમૂળની અંદર 2 બની જશે. તો આમ અહીંયા જે લખ્યું એ પ્રમાણે તમે જે અહીંયા કામ કરો છો કે પાયથાગોરસનો પ્રમેય વાપરી અને OB ની લંબાઈ જે છે તમે વર્ગમૂળમાં 2 લાયા છો, તો એવી જ કામ કંઈક આપણે અહીંયા સંખ્યા રેખા માટે કરી શકીએ.
તો અહીંયા જસ્ટ એના જે તમે જે કન્સ્ટ્રક્ટ કરો છો, રચના કરો છો, એ રચનાના અહીંયા નીચે અથવા તો એના મુદ્દાઓ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે લખતા રહીશું કે જેથી કરીને તમારો આ પ્રોસેસ જે તમારી જે મેથડ જે છે સરળતાથી તમે શીખી શકો. તો સૌથી પહેલા આપણું કામ શું કર્યું કે એક સંખ્યા રેખા ઉપર OA પહેલો મુદ્દો લખીશું. તો સંખ્યા રેખા પર OA બરાબર શું લખ્યું? 1 એકમ માપ લો. હવે બીજું કામ શું કર્યું? OA બરાબર તો 1 એકમ લીધેલો જ છે. AB એ પણ કેટલો લેવાનો છે? 1 એકમ જ લેવાનો છે. પણ OA અને AB જે છે બંને એકબીજાને કેવી છે? લંબ છે. તો અહીંયા શું કરીશું? તો OA ને લંબ હોય તેવી AB બરાબર 1 એકમ કેવી હોય? OA ને લંબ હોય તેવી AB બરાબર 1 એકમ ની રચના કરો. તો OA અને AB નું કામ થઈ ગયું. હવે આપણે જાણીએ છીએ કે પાયથાગોરસનો પ્રમેય જે છે એના આધારે ત્રીજા નંબર પાયથાગોરસ પ્રમેય મુજબ OB બરાબર વર્ગમૂળમાં 2 મળશે તમને. તો આ રીતે તમે OB ની લંબાઈ જે છે એ વર્ગમૂળમાં 2 શોધી શકો છો. હવે જે કામ આવે છે આપણું એ કામ ચોથા નંબરના મુદ્દા તરીકે લખીશું. તો ચોથા નંબરના મુદ્દામાં શું કરવાનું છે કે તમારી પાસે કંપાસ બોક્સની અંદર જે પરિકલ જે છે પરિકલનો ઉપયોગ કરી OB જેટલી ત્રિજ્યા લેવાની છે. O ને કેન્દ્ર તરીકે લઈ અને સંખ્યા રેખા ઉપર એક ચાપ દોરવાનો છે. તો અહીંયા સંખ્યા રેખા ઉપર જે બિંદુ મળે છે એ બિંદુને તમે C નામ આપી દો. શું કર્યું આપણે? OB જેટલી ત્રિજ્યા લીધી. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તમને OB નું માપ તમને વર્ગમૂળમાં 2 મળે છે. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર OB બરાબર વર્ગમૂળમાં 2 લે એટલે કે OB જેટલી ત્રિજ્યા લીધી, O ને કેન્દ્ર લીધું અને એક ચાપ દોર્યો કે જે સંખ્યા રેખા ઉપર C બિંદુમાં છેદે છે. એ મુદ્દો જે છે એને આપણે મુદ્દા સ્વરૂપે લખીએ તો OB જેટલી ત્રિજ્યા લે O કેન્દ્ર રાખી સંખ્યા રેખા ઉપર ચાપ દોરો જે સંખ્યા રેખાને C બિંદુમાં છેદે છે. તો C બિંદુ જે છે એ તમને અહીંયા સંખ્યા રેખા ઉપર મળી જશે. હવે આપણે જે શોધવાનું છે કે વર્ગમૂળ 2 એની સંખ્યા રેખા ઉપર એક્ઝેક્ટ કિંમત ક્યાં આવે છે? તો અહીંયા OC નું જે માપ મળશે એ માપ OB અને OC નું માપ બંને સમાન હશે. તો OC જે છે એ સંખ્યા રેખા ઉપર 0 થી માપ દર્શાવે છે. કોણ? તો વર્ગમૂળ 2. આમ OB બરાબર OC બરાબર વર્ગમૂળમાં 2 થશે, જે O બિંદુથી અંતર દર્શાવે છે. તો આ રીતે મિત્રો તમે વર્ગમૂળ 2 જે છે એને સંખ્યા રેખા ઉપર નિર્દેશિત કરી શકો છો. તો અહીંયા સાઈડમાં હું લખી શકું છું કે OC વર્ગમૂળની અંદર 2. તો હવે કદાચ એક્ઝામની અંદર તમને આવું વર્ગમૂળમાં 2 ના આપેલું હોય, વર્ગમૂળમાં 3 આપેલું હોય, વર્ગમૂળમાં 5 આપેલું હોય તો તમે આ રીતે સરળતાથી તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો છો. તો હજુ એક એક્ઝામ્પલ લઈએ તો વર્ગમૂળ 2 છે એની સાથે સાથે વર્ગમૂળમાં 3 જે છે એને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ એ પણ મિત્રો આપણે જોઈ લઈએ. તો વર્ગમૂળ 3 ને
સંખ્યા રેખા પર દર્શાવો. વર્ગમૂળ 2 ને આપણે જે રીતે દર્શાવ્યું પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરેલો છે એ જ વસ્તુનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો અહીંયા તમે જે વર્ગમૂળમાં 2 ની કિંમત શોધી છે એ કિંમત સુધી તો તમે આનું કામ આનો ઉપયોગ જે છે એ કરી શકો છો. પણ એના પછીનું જે આવે છે વર્ગમૂળ 3 માટેનું, તો અહીંયા પાયથાગોરસના પ્રમેય અનુસાર તમારે જે કિંમત લેવાની છે એની અંદર કઈ બે સંખ્યાઓનો વર્ગ લેવો એ મહત્વનો થાય છે. તો અહીંયા જનરલ સ્વરૂપમાં હું દર્શાવું તો વર્ગમૂળમાં n ને જો સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય, સંખ્યા રેખા પર દર્શાવવા માટે જે બે કિંમતનો વર્ગ આપણે લઈએ છીએ એમાંથી એક કિંમત જે છે એ અહીંયા તમને જે વર્ગમૂળમાં n આપેલું છે એના કરતા એક ઓછી કિંમત, એટલે કે તમારી કિંમત બનશે n - 1. ઠીક, તો આ સંખ્યા જે છે એને તમે વર્ગમૂળના સ્વરૂપમાં દર્શાવી નાખો અને બીજી સંખ્યા જે મળશે એ તમારી 1 મળશે. તો આમ આ બે સંખ્યાનો તમે જ્યારે વર્ગ કરશો, આ બંને સંખ્યાનો જ્યારે વર્ગ કરવામાં આવશે એટલે તમને આ વર્ગમૂળમાં n વાળી સંખ્યા જે છે એ તમને દર્શાવશે. તો અહીંયા આપણે જોઈએ તો વર્ગમૂળમાં 3 જે છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે મારે બે કિંમત જરૂર પડશે. તો અહીંયા મારે વર્ગમૂળમાં 3 ને દર્શાવવી છે, તો એની માટેની બે કિંમતો કઈ લઈશું? તો n જે છે n ની જગ્યાએ આપણે 3 લેવાનું, તો 3 - 1 એટલે કઈ સંખ્યા બનશે? પહેલી વર્ગમૂળમાં 2 અને બીજી સંખ્યા બનશે 1. તો આ બંને સંખ્યાઓ જ્યારે વર્ગ કરીશું ત્યારે તમને વર્ગમૂળમાં 3 મળી જશે. એને આપણે હું થોડું સાઈડમાં તમને દર્શાવી શકું છું. માની લો કે આ કિંમત જે છે o a b, પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીશું. o a ની કિંમત વર્ગમૂળમાં 2 છે, a b ની કિંમત જે છે એને આપણે 1 એકમ વિચારીએ. પાયથાગોરસના પ્રમેય અનુસાર oa² + ab² ob² થશે. oa² એટલે કે વર્ગમૂળમાં 2 નો વર્ગ પ્લસ ab² એટલે કે 1 નો વર્ગ બરાબર ob². વર્ગમૂળમાં 2 નો વર્ગ શું થશે? 2. 1 નો વર્ગ 1 બરાબર ob². therefore 3 ob², therefore ob વર્ગમૂળમાં 3. આમ ob ની કિંમત જે છે તમને વર્ગમૂળમાં 3 મળી જશે. તો આ રીતે તમે વર્ગમૂળ 3 જે છે એને પણ સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો. તો અહીંયા જે અગાઉમાં આપણે જે કરેલું છે એ કામ આપણે અહીંયા કરીએ અને એની સાથે સાથે વર્ગમૂળમાં 3 જે છે એનો પણ ઉપયોગ આપણે કરતા રહીએ. તો આપણે જોઈએ છીએ સંખ્યા રેખા આપણે દોરીશું. એ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં 2 સુધીનું કામ તમે જાણો છો કઈ રીતે કરવાનું છે. એટલે હું ડાયરેક્ટલી તમને વર્ગમૂળમાં 2 કિંમત જે આપેલી છે ત્યાં સુધીનું કામ હું તમને દર્શાવી દઉં. હવે વર્ગમૂળમાં 2 જે છે એ આપણે આ રીતે શોધ્યું છે કે જ્યાં a બરાબર 1 એકમ, ab બરાબર 1 એકમ છે, ob બરાબર વર્ગમૂળમાં 2 એકમ છે. તો હવે અહીંયા આપણે જે કામ કરીએ છીએ પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી અને વર્ગમૂળ વાળી એટલે કે અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે જે કામ કર્યું કે OA અને OB જે છે એ પરસ્પર એકબીજાને લંબ છે. તો હવે આપણે બે સંખ્યાઓ મેં તમને લેવાનું કહ્યું હતું, એમાંથી કઈ કઈ છે? વર્ગમૂળમાં 2, એટલે કે OB આપણી એક વર્ગમૂળમાં 2 થઈ ગઈ અને એક સંખ્યા તમારે લેવાની છે 1. પણ આ બંને સંખ્યાઓ જે લઈએ છીએ બાજુઓ, એ બાજુઓ બંને એકબીજાને લંબ હોવી જરૂરી છે. તો એક બાજુ આપણે OB લીધી છે, તો આ OB બાજુને લંબ હોય એવી એક એકમ વાળી આપણે બાજુ લઈશું કે જેને આપણે C વડે નામ આપીશું. તો BC જે છે એની લંબાઈ કેટલી થશે? 1 એકમ. તો બે બાજુઓ જે છે મળી ગઈ તમને વર્ગમૂળમાં OB. હવે C બિંદુને O બિંદુ સાથે હું જોડું છું.
આ બંને બાજુ એકબીજાને લંબ છે એટલે કે આ ત્રિકોણ જે બને છે OBC એ પણ કેવો બને છે કાટકોણ ત્રિકોણ બને છે તો અહીંયા તમે જે રીતે વર્ગમૂળમાં OB બરાબર વર્ગમૂળમાં 3 મળ્યું હતું એ જ રીતે અહીંયા OC બરાબર શું મળશે વર્ગમૂળમાં 3 મળશે એટલે વર્ગમૂળમાં 3 મળી જશે તમને તો આપણે જે શોધવાનું છે કે OC બરાબર વર્ગમૂળમાં 3 જે મળે છે એ કિંમતને શું કરીશું આપણે OC જેટલી ત્રિજ્યા રાખીશું અહીંયા જે લાસ્ટ સ્ટેપમાં આપણે જે અગાઉના એક્ઝામ્પલની અંદર લાસ્ટ સ્ટેપમાં આપણે જે લખેલું છે કે OB જેટલી ત્રિજ્યા લઈ અને O કેન્દ્ર રાખી સંખ્યા રેખા ઉપર એક ચાપ દોરવાનું જે કર્યું હતું એ જ વસ્તુ આપણે અહીંયા કરીશું તો એ વસ્તુને આપણે શું કરીશું કે OC જેટલી ત્રિજ્યા લઈશું અને O બિંદુને કેન્દ્ર તરીકે રાખીશું તો OC જેટલી ત્રિજ્યા રાખી O ને કેન્દ્ર તરીકે રાખીશું તો એક ચાપની આપણે જ્યારે રચના કરીશું તો એક આ રીતનો તમને એક ચાપ મળશે આ જે સંખ્યા રેખા ઉપર જે બિંદુ મળે છે એને D બિંદુ વડે દર્શાવો તો આમ OC અને OD બંનેનું માપ કેટલું આવશે વર્ગમૂળમાં 3 એટલે કે O થી D નું અંતર જે છે વર્ગમૂળમાં 3 મળશે એટલે કે અહીંયાની જે કિંમત આવશે D ની એ વર્ગમૂળમાં 3 થી મળી જશે તો આ રીતે અસમમિત સંખ્યાને સંખ્યા રેખા ઉપર તમે દર્શાવી શકો મુદ્દા જે છે એ તમે જે રચના કરી છે એને અનુસંધાનના મુદ્દાઓ જે છે એ અગાઉની જે રચના કરી હતી એ જ રીતે તમારે મુદ્દા તમારી રીતે લખવાના છે તો મિત્રો આ રીતે તમે અસમમિત સંખ્યાને સંખ્યા રેખા ઉપર સરળતાથી તમે રજૂઆત કરી શકો છો થેન્ક યુ